વાત કરીએ નવસારી પોસ્ટ ઓફિસની તો સાંઢકુવા સ્થિત પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા ધમકી અપાઈ। ધમકી મળતા જ નવસારી જિલ્લા પોલીસ તાત્કાલિક દોડતી થઈ ગઈ। જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સ્થળે પહોંચી। બીડીડીએસ ટીમે બોમ્બ ધમકી અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી। પોસ્ટ ઓફિસમાં સુરક્ષા વધારીને તપાસ હાથ ધરવામાં આવી। વધુ વિગત મેળવે સંવાદદાતા સ્નેહલ પટેલ પાસેથી। સ્નેહલ, સાંઢકુવા સ્થિત પોસ્ટ ઓફિસને પણ ઈમેલ મળ્યો ધમકી ભર્યો, તંત્ર કેટલું સજાગ અને હાલ કઈ બાબતે તપાસ હાથ ધરવામાં આવી? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારીની જે પોસ્ટ ઓફિસ છે એ જિલ્લાની મેઇન ઓફિસ છે અને જેને જે બોમ્બથી ઉડાવી દેવાનો એક મેલ મળ્યો હતો। જે મેલ મળતાની સાથે જ નવસારી જિલ્લા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હાલ જે છે તે નવસારી પોસ્ટ ઓફિસ ખાતે જે છે તે એસઓજી એલસીબી સહિતની જે પોલીસ છે તે ખડકી દેવામાં આવી છે અને સાથે જ જે બીડીડીએસની જે ટીમ છે તે પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને જે તમામ પોલીસો જે છે તે હાલ ઝીણવટભરી જે તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। જિલ્લાના પોલીસ વડા પણ જે છે તેના સહિતના જે ઉચ્ચ જે અધિકારીઓ જે છે ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે હાલ સ્થળ ઉપર હાજર છે અને તમામ જે પોલીસ છે તેના દ્વારા હાલ અંદર કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા અને તમામ જે છે તે અંદર જે છે તે બહાર અંદર અને તેમજ જે કમ્પાઉન્ડ છે તેમાં તમામ જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ સ્નેહલ, જાણકારી બદલ।